આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તાપી સાથે સોનગઢ, વ્યારા અને નિઝરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં 25,000થી વધુ લોકો, 2 બેન્ડ, 1 ડીજે સાથે સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ, જેમાં આદિવાસી પહેરવેશ, વાજિંત્રો સાથે તાપીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિશ્વ આદિવાસી દિવસ પર તાપીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજ દ્વારા સવારથી જ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સાંસ્કૃતિક ભવન પર નવા બનનાર આદિવાસી કુળદેવી દેવ મોગરા માતા મંદિરનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ સોનગઢ બસ સ્ટેન્ડ પર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પર આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે દેવ પૂજા કરી ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. અને સાથે જ સોનગઢ કોલેજ રોડથી 3 બેન્ડ સાથે નીકળેલી રેલીમાં 25,000થી વધુ લોકો જોડાયા હતા. આદિવાસી સમાજ શિક્ષિત બને, વ્યસન મુક્ત બની પ્રગતિના પંથે આગળ વધે એવી શુભકામનાઓ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં યુવા આદિવાસી નેતા યુસુફ ગામિતે યુવાનોને સંદેશ આપ્યો હતો. એક પેડ માં કે નામ અને બાકી આખું જંગલ અદાણી અંબાણીને નામે આપી દેશે, એ અંગે કટાક્ષ કર્યો હતો. સોનગઢ રાણી અંબા ફાટક પર રોજ સાંજે પોલીસ દ્વારા પાવતીના નામે થતી ઉઘરાણી બંધ કરવા ચીમકી આપી હતી. અને સાથે જ જળ, જંગલ અને જમીનના મૂળ માલિક અને એમાંથી કોઈ અમારો હક છીનવે તો અમે લડત આપીશું એવી પણ ચીમકી આપી હતી. હેતલ કોકણી, તાપી. આજ રોજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાનો સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય તો સોનગઢમાં થાય છે. સોનગઢમાં અત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ વિશ્વ આદિવાસી દિવસને લઈને જે ઉજવણીનો માહોલ છે, યુવાઓમાં, યુવતીઓમાં, મોટેરાઓમાં, દરેક વ્યક્તિમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફક્ત ગુજરાતના નહીં, ફક્ત તાપી જિલ્લાના નહીં ને ફક્ત સોનગઢ તાલુકાના નહીં, મહારાષ્ટ્રના નંદુરબારથી, આ બાજુ ડેડિયાપાડા, સાગબારાથી, બોરદાથી, વ્યારાથી, વાલોડ, ડોલવણથી પણ લોકો અહીં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવે છે. ત્યારે ખરેખર વિશ્વ આદિવાસી દિવસનો જે માહોલ છે એ ખૂબ જ જોરદાર જામેલો અહીં જોઈ શકાય છે. હજારોની સંખ્યામાં જે લોકો છે એ વિશ્વ આદિવાસી દિવસનો આનંદ માણવા માટે અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે ખરેખર યુવાઓએ પણ માત્ર નાચવા ગાવા પર ધ્યાન નહીં આપવું જોઈએ, પરંતુ સાથે સાથે તેમણે વ્યસન મુક્ત પણ રહેવું જોઈએ, શિક્ષણ પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ. તો અને તો જ આદિવાસી સમાજ આવનાર દિવસમાં વિકાસના પંથે આગળ વધી શકશે. ત્યારે ચેનલ ગુજરાતના ખબરીલાલ ચેનલ વતી તમામ લોકોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામના. જય જોહર, જય આદિવાસી. જી, આજે વિશ્વ આદિવાસી દિવસની સોનગઢમાં, નિઝરમાં, વ્યારામાં જે ઉજવણી થઈ રહી છે એમ શું કહેશે? સમગ્ર આદિવાસી વિસ્તારમાં 9મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી થઈ રહી છે. કારણ કે સરકાર એવું ઈચ્છતી હતી કે અમે જ્યારે 9મી ઓગસ્ટની ઉજવણી કરીશું તો જ ઉજવણી થશે, પરંતુ આ વખતે ચૂંટણી ન હોવાને કારણે સરકારે 9મી ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની ટાળી છે. પરંતુ આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે આખા તાપી જિલ્લામાં નહીં પણ સમગ્ર આદિવાસી પટ્ટીઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. વિશ્વ આદિવાસી દિવસ પર એવા કયા મુદ્દાઓ તમે નક્કી કર્યા છે જેને લઈને આવનાર સમયમાં લડત આપશો? શિક્ષણનો મુદ્દો જે ખરેખર સમાજને આગળ લઈ જવા માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે એક પેડ માં કે નામ, પૂરા જંગલ અદાણી કે નામ. કારણ કે એક ઝાડ રોપીને અમારા વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ લાવવાની વાત કરે છે, જમીનોમાંથી વિસ્થાપિત કરી દેવાની વાત કરે છે. અમારા વડીલોએ, અમારા પૂર્વજોએ હજારો વર્ષથી જે જંગલને જાળવી રાખ્યું છે એ અદાણી અંબાણીને આપી દેવાની વાત કરીને આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરવાની વાત કરે છે. એના માટે હવે અમે ગામડે ગામડે જઈને લોકોને ચેતવીશું અને માહિકાઈ પ્રોજેક્ટ કે જે અમારા આદિવાસીઓને વિસ્થાપિત કરે છે, આદિવાસી લોકો ક્યાં સુધી વિસ્થાપિત થશે અને એના માટે હવે આદિવાસી સમાજ યુવાનોને જાગૃત કરવાનું કામ કરશે. પાણીની ટાંકી હોય કે ટીએસપી યોજના હોય કે કોઈ પણ યોજનાઓમાં હાલ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની બુમરાણ ઉઠી રહી છે, તે અંગે શું કહેશે? ખરેખર આ આદિવાસી વિસ્તાર છે અને જો ભ્રષ્ટાચારની બૂંદ આવતી હોય તો તપાસ થવી જોઈએ, એનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. કારણ કે આદિવાસી સમાજ હવે ભોળો નથી. આદિવાસી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે પણ લડતા શીખી ગયો છે અને બિરસા મુંડાને માર્ગે પણ લડતા શીખી ગયો છે. એટલે સરકારે એવું ન સમજી લેવું કે આદિવાસી સમાજને વધુ ભોળો રાખીશું, આદિવાસી સમાજને વિકાસથી વંચિત રાખીશું, એવી ભૂલ ક્યારેય ન કરે. ગઈકાલે ગૃહમંત્રી વૃક્ષારોપણ કરી ગયા સાદળવેલ ગામે, તે અંગે શું કહેશે? 3 વર્ષથી વૃક્ષો રોપાય છે, કેટલા જીવે છે એનો કોઈ આંકડો નથી, કેટલી ગ્રાન્ટ ફળવાય છે એનો આંકડો નથી. અને આ બાજુમાં અમારું શેરુલાનું જંગલ હોય એ જંગલ
સોલર નાખવા માટે હજારો હેક્ટર જે જમીન છે જેમાં ઝાડવાઓ છે એ કાપી નાખવાની વાત કરે છે, ત્યારે ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમે પહેલા અમારું જંગલ જે કપાય છે એને બચાવો, પછી વૃક્ષો રોપવાની વાત કરો. અમારી તો પ્રકૃતિ એ જ માં છે, અમે તો વૃક્ષો રોપીએ જ છે. તમારે અહીંયા આવીને વૃક્ષો રોપવાની પણ જરૂર નથી, અમને શિખામણ આપવાની જરૂર નથી, પણ તમારી સરકાર અમારા આદિવાસીઓની જમીન લઈ લઈને હજારો વૃક્ષો કાપે છે, એને તમે અટકાવો. જી આભાર. आपका परिचय? जरूरत गाइड बिस्तरवाड़ी से आया हूँ मैं सोनगढ़ में आदिवासी दिन मनाने के लिए। क्या कहोगे विश्व आदिवासी दिन पे सारे युवाओं को क्या संदेश दोगे? सारे युवाओं को यही संदेश देना चाहता हूँ मैं कि नशा मुक्त रहे, नशा ना करना चाहिए। फार्मर मतलब किसान है, किसान मतलब शेतकरी है, शेतकरी को सब सपोर्ट करना चाहिए। कहीं भी कुछ भी हो तो सब आदिवासी जाना चाहिए, खड़े होना चाहिए, उधर रुकना चाहिए कि क्या हो रहा है क्या नहीं हो रहा है। आदिवासी को अभी तक ये चूतिया समझते हैं, चूतिया नहीं समझना चाहिए। आदिवासी मतलब पहचान है, ब्रांड है, दिस इज ब्रांड। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શું કહેશો? વિશ્વ આદિવાસી નિમિત્તે અમે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી અને હું બધા આદિવાસી યુવાનો અને વડીલોને બધાને સંદેશ આપવા માગું છું કે યુવાનો સારા ભણે ગણે અને આગળ વધે એવી એ 9મી ઓગસ્ટની હું શુભકામના પાઠવું છું. આપનો પરિચય? મારું નામ પ્રકાશભાઈ ગામિત, સોનગઢ નગરપાલિકા ઉપપ્રમુખ. શું કહેશો આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે? સૌ પ્રથમ તો વિશ્વ આદિવાસી દિવસની હું મારા આદિવાસી સમાજના તમામ ભાઈઓ બહેનોને હાર્દિક શુભેચ્છા આપું છું. અને સાથે સાથે જ આજ રોજ આદિવાસી સંસ્કૃતિ ભવનની અંદર અમારા વડીલ એવા જિજ્ઞેશભાઈ, દામજીભાઈ અને અન્ય આગેવાનોએ આદિવાસી સંસ્કૃતિ ભવન પર જઈને આદિવાસી પરંપરાગત રીતે ત્યાં પૂજન કર્યું અને ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પણ એમને પૂજન કર્યું. સમાજને શું સંદેશો આપશો આજે? સમાજને હું સૌ પ્રથમ સંદેશો આપવા માંગુ છું કે મારો સમાજ એ વ્યસન મુક્ત થાય અને ભણતર તરફ અને એમની પ્રવૃત્તિ તરફ આગળ વધે એવું મારા સમાજના હરેક નવ યુવાનોના સંદેશો આપવા માંગુ છું. સરકાર અત્યારે આદિવાસી વિકાસ માટે અનેક યોજનાઓ લાવી રહી છે, અનેક પ્રયત્નો કરી રહી છે અને જિલ્લાનો વિકાસ દેખાઈ રહ્યો, ત્યારે એ બાબતે શું કહેશો? સરકાર ખરેખર આદિવાસી સમાજ માટે એક ખૂબ સરસ અને સારું એવું આદિવાસી માટે તમે જોઈ શકો છો કે સ્પોર્ટની અંદર પણ હવે ઘણી બધી ઓલિમ્પિક ગેમો થાય છે, એની અંદર અમારા આદિવાસી નવ યુવાનો ભાગ લે છે અને સરકારશ્રીએ ખૂબ સરસ એમની માટે યોજના શરૂ કરી છે. તે માટે અમારા આદિવાસી નવ યુવાનો એમાં આગળ વધે છે અને સરકારને હું એની માટે ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. પરિચય? જી, હું રાકેશ ગામિત છું અને સોનગઢ તાલુકાના ગતાડી ગામથી આવું છું. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીં સોનગઢ ખાતે એક દેવમોગરા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે. એ સ્થાન પર ધ્વજારોહણ કરી અને એ માતાજીના મંદિરનું કામ શુભારંભ કરવાનું શરૂઆતમાં પૂજન કરવામાં આવ્યું અને ત્યાર પછી આગેવાનો તેમજ યુવાનો સાથે મળીને અહીં સોનગઢ બસ સ્ટેશન પાસે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પૂજન કરી માલ્યાર્પણ કરેલ છે. આદિવાસી સમાજને સંદેશો શું આપશો? આદિવાસી સમાજને ફક્ત એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણે ખરેખર પ્રકૃતિ પૂજક આદિવાસી છીએ અને આપણે વાઘદેવ, નાગદેવ, ગોવાળદેવ એ ભગવાનને પૂજવા વાળા આદિવાસી છીએ. પરંતુ આજે આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કંઈક ને કંઈક રીતે એમને મૂળ સંસ્કૃતિ અલગ કરવા જઈ રહ્યા લોકો લાગેલા છે. તો હું આજના આ 9 ઓગસ્ટ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને આહવાન કરું છું કે આપણે સબરી માતાના વંશજ છીએ, આપણે પ્રકૃતિને પૂજવા વાળા છીએ, એટલે આપણે સાચા આદિવાસી છીએ. અને સમાજ એક થાય અને યુવાનો હર ક્ષેત્રની અંદર પ્રગતિ કરે, વ્યસનથી દૂર રહે, ધંધા રોજગાર અર્થે પણ આદિવાસી સમાજ આગળ વધે, એકબીજાનો સહયોગ લે, એ જ સંદેશ આપવા માંગુ છું. દેવલી માડી માતા કી જય.